નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વાલિયા આઈટીઆઈમાં વૃક્ષો કાપવાના વિવાદ બાદ હવે વધુ એક ગંભીર આક્ષેપ સામે. બિલ્ડિંગના કામ સાથે સંકળાયેલ કોન્ટ્રાક્ટર દ્વારા સંસ્થાના કમ્પાઉન્ડમાંથી મંજૂરી અને રોયલ્ટી વિના માટી તથા કોરસ પાયલ ખોદી અન્ય કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ચર્ચા જાગી છે. વાલિયા ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલી રહેલ બાંધકામ કાર્ય દરમિયાન કોન્ટ્રાક્ટર જયેશ શેલડિયા સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે. અગાઉ વિકાસના નામે 45થી વધુ વૃક્ષો કાપવાના આક્ષેપોની તપાસ હજી પૂર્ણ નથી થઈ, ત્યાં હવે સંસ્થાના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદેસર રીતે માટી અને કોરસ પાયલ ખોદી પ્રોટેક્શન વોલ સહિતના કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કામગીરી માટે ખાણ અને ખનિજ વિભાગની મંજૂરી કે જરૂરી રોયલ્ટી ભરવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલું જ નહીં, મંજૂરી અંગે પૂછપરછ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ટેન્ડરની શરતો અને સરકારી નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં, તેને દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતા વિભાગો મૌન કેમ છે? જો સામાન્ય નાગરિક નિયમ ભંગ કરે તો તાત્કાલિક કાર્યવાહી થાય છે, તો પછી આવા કેસોમાં કડક પગલાં કેમ ભરતા નથી અને તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. હાલ સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા સમગ્ર મામલાની તટસ્થ તપાસ, જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો અને નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, વાલિયા.